ચેપ્ટર 4 ભૂકંપ અને જ્વાળામુખી. સૌથી પહેલાં આપણે ભૂસંચલન કોને કહેવાય એ જોઈ લઈએ. તો કે પેટાળના ભાગો ઉપર તેની ઉપરના જે ખડકો છે એનું પ્રચંડ દબાણ રહેલું છે અને આ દબાણના કારણે તેની અંદર આંતરિક ગરમી ખૂબ જ વધારે છે. તો પેટાળની આંતરિક ગરમી અને દબાણના ફેરફારોના કારણે ખડક દ્રવ્યો છે એના સ્વરૂપમાં સતત શું થાય છે, પ્રસરણ સંકોચનની ઘટના થતી રહી છે, પ્રક્રિયા થાય છે. આથી ભૂકવચની અંદર ક્રસ્ટ જે ઉપરનું પડ છે એની અંદર સતત શું થાય છે, હલનચલન અનુભવાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે, ભૂસંચલન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ભૂસંતુલનને આઇસોસ્ટેસી કહેવાય. આ છે ભૂસંચલન, હલનચલન. જ્વાળામુખી અને ભૂકંપ એ ઝડપી ભૂસંચલન છે. બરાબર. સતત ને સતત ભૂસંચલન થતું જ હશે, પણ જો ઝડપથી આ ક્રિયા થશે તો અથવા તો ભૂકંપ આવશે અથવા તો જ્વાળામુખી થશે. બરાબર. ભૂકંપની અહીંયા ડેફિનેશન આપવાની કોશિશ કરી છે. ખરેખર ભૂકંપની ડેફિનેશન ક્યાંય છે નહીં. બરાબર. અને પૂછાતી પણ નથી. તેમ છતાં આપણે ટેક્સ્ટબુકમાં જે આપી છે એ જોઈએ તો ભૂસંચલનની ક્રિયાને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ છે જ્યાં શું થાય છે, આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને નબળો ભાગ ક્યાં હોય તો કે જ્યાં બે પ્લેટ ભેગી થતી હોય ત્યાં. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો કચ્છનો વિસ્તાર, તો ત્યાં બે પ્લેટ ભેગી થાય છે. એ સિવાય હિમાલય શ્રેણી છે એની નીચે બે પ્લેટ ભેગી થાય છે, તો ત્યાં અવારનવાર ભૂકંપ આવતા હોય છે. આર્થર હોમ્સે જે કહ્યું એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. આર્થર હોમ્સ વિશે બધાને ખબર હોવી જોઈએ. બરાબર. અગત્યના વ્યક્તિ છે ઇંગ્લેન્ડના. પૃથ્વી પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપનને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. આવું કોણે કહ્યું છે? આર્થર હોમ્સે. એ સિવાય આર્થર હોમ્સ વિશે તમને એ પણ ખબર હોવી જોઈએ કે પ્લેટ ટેક્ટોનિક થિયરી છે એને સમર્થન આપવામાં પણ એના અમુક અભ્યાસો ખૂબ અગત્યના નીવડ્યા છે. બરાબર. એ સિવાય આર્થર હોમ્સ વિશે એક અગત્યની માહિતી એ ખબર હોવી જોઈએ કે જે મંગળ છે, મંગળ ગ્રહ ઉપર એક ક્રેટર છે, એને પણ આર્થર હોમ્સના નામ ઉપરથી ક્રેટરને નામ આપવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો ભૂકંપ કેન્દ્ર એટલે કે ફોકસ. ભૂકંપનું કેન્દ્ર કોને કહેવાય? તો જ્યાંથી ભૂકંપ ઉત્પન્ન થાય એને શું કહેવાય? ભૂકંપ કેન્દ્ર. ઇંગ્લિશમાં એને ફોકસ કહેવાય છે. તો આ ફોકસ છે એ હંમેશા કેન્દ્ર હોય એવું નામ એને માની લેવું જોઈએ. ભલે એનું નામ કેન્દ્ર હોય, પણ અમુક વાર ભૂકંપ કેન્દ્ર અમુક કિલોમીટર લાંબો પટ્ટો પણ હોય છે. બરાબર. જ્યાં ભૂકંપ ઉત્પન્ન થયો હોય છે. તો ભૂકંપ કેન્દ્ર એ ફક્ત કોઈ બિંદુ નથી, એ ઘણા કિલોમીટર લાંબો પટ્ટો પણ હોઈ શકે છે. એ સિવાય ભૂકંપ નિર્ગમન કેન્દ્ર યાની કે એપિસેન્ટર. આપણે હંમેશા સાંભળતા હોઈએ એપિસેન્ટર. બરાબર. તો એપિસેન્ટર છે એ શું છે તો કે એપિસેન્ટર છે ત્યાંથી ભૂકંપ નથી ઉત્પન્ન થતો, પણ શું થાય છે તો કે જ્યાંથી માનો કે આ પૃથ્વી છે અને આ છે ભાગ. બરાબર. તો આ શું છે? ભૂકંપ કેન્દ્ર, ફોકસ છે. અહીંયાથી ભૂકંપ ઉત્પન્ન થયો અને માનો કે સૌથી પહેલાં અહીંયા પહોંચ્યો, તો જ્યાં સૌથી પહેલાં પહોંચશે ભૂકંપના મોજા એને શું કહેવાય? એપિસેન્ટર. સૌથી નજીકનો ભાગ આ બિંદુથી કયો છે? આ, તો અહીંયા આવશે. તો ભૂકંપ કેન્દ્રથી સૌથી નજીકનો ભાગ હોય એને નિર્ગમન કેન્દ્ર અથવા તો એને શું કહેવાય છે? એપિસેન્ટર તરીકે ઓળખવામાં આવે. અને જે એપિસેન્ટર હશે ત્યાં સૌથી વિનાશક અસર થશે, સૌથી ભયંકર અસર ત્યાં જ થશે. આગળ જોઈએ તો આ ભૂકંપ કેન્દ્ર છે, બરાબર, ફોકસ છે, એ પૃથ્વીની સપાટીથી, આ પૃથ્વીની સપાટી છે, બરાબર, 6370 કિલોમીટર ઊંડી છે કેન્દ્ર સુધી. તો ભૂકંપ ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે મોટા ભાગે શરૂઆતના 700 કિલોમીટર વિસ્તાર છે પૃથ્વીના ક્રસ્ટથી શરૂ કરીને કેન્દ્ર સુધી જઈએ એમાં 700 કિલોમીટરનો પટ્ટો છે એની અંદરથી મોટા ભાગે ભૂકંપ ઉત્પન્ન થતા હોય છે. તો એની ઊંડાઈ કેટલી છે? ભૂકંપનું કેન્દ્ર ક્યાં છે? બરાબર. ફોકસ કેટલી ઊંડાઈએ છે એના આધારે તેના પ્રકાર પાડવામાં આવ્યા છે. જો ફોકસની ઊંડાઈ 60 કિલોમીટર હોય અથવા એનાથી ઓછી હોય તો એવા ભૂકંપને છીછરા ભૂકંપ કહેવાય. 60થી લઈને 250 કિલોમીટર સુધી ઊંડાઈએ ફોકસ આવેલો હોય તો એપિસેન્ટરથી ફોકસ વચ્ચેનું અંતર 60 કિલોમીટરથી 250 હોય તો મધ્યમ ભૂકંપ કહેવાય. અને જો 250થી 700 કિલોમીટર કે તેનાથી વધારે હોય તો તેઓ ગહન ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂકંપના પ્રકાર પાડ્યા છે. બરાબર. એ સિવાય બીજા ઘણા બધા છે જેને ભૂકંપના પ્રકાર જોઈ લઈએ. ચલો, ભૂકંપના કેટલી રીતે પ્રકાર પાડવામાં આવે છે. જો અહીંયા આપેલું છે તમને ભૂકંપના પ્રકાર કઈ રીતે આપણે પાડીએ. એક તો એના ઉત્પત્તિના કારણના આધારે કે કેવી રીતે ઉત્પન્ન થયો છે, કુદરતી રીતે ઉત્પન્ન થયો છે કે કૃત્રિમ. બરાબર. અણુ ધડાકા કરીએ, માઇનિંગ કરીએ, ખાણો બનાવીએ ઊંડી, બરાબર, તો એના કારણે પણ કૃત્રિમ ભૂકંપ આવી શકે છે. એ સિવાય કુદરતી ભૂકંપની અંદર જ્વાળામુખીના કારણે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય ત્યારે ભૂકંપ આવી શકે.
ભૂસંચલનના કારણે ભૂકંપ આવી શકે. સમસ્થિતિક બળ હોય, સમસ્થિતિક, બરાબર, તો એના કારણે માનો કે બહુ ઊંચો ડુંગર હોય, બરાબર, તો એ વધી જાય તો કુદરતને ખાણ પણ બનાવવી પડે, બરાબર. જેમ કે માઉન્ટ એવરેસ્ટ છે, એ જ રીતે મારિયાના ટ્રેન્ચ છે, વિશ્વનું સૌથી ઊંચું બિંદુ અને વિશ્વનું સૌથી ઊંડું બિંદુ. તો સમસ્થિત આઇસોસ્ટેસિસ ફોર્સ છે એના કારણે થઈ શકે છે. એ સિવાય મહાસાગરના તળિયે હલનચલન થતું હોય બે પ્લેટ વચ્ચે, તો એના કારણે ભૂકંપ આવી શકે. એ સિવાય જોઈએ તો એની ઊંડાઈના આધારે, હમણાં આપણે કીધું, બરાબર છે, કે છીછરા ભૂકંપ 60 કિલોમીટર ઊંડાઈથી હોય તો ભૂકંપ, એટલે કે 60 કિલોમીટરથી લઈને 250 કિલોમીટર સુધી, અને 250 કિલોમીટરથી 700 કિલોમીટર સુધી હોય તો તેને ગહન ભૂકંપ કહેવાય. એ સિવાય તેના સ્થાનના આધારે સ્થાનિક ભૂકંપ અને સમુદ્રી ભૂકંપ. જમીનની સપાટી ઉપરથી ભૂકંપ ઉત્પન્ન થયો હોય તો, જો સમુદ્રની અંદરથી, સમુદ્ર તળથી ઉત્પન્ન થયો હોય તો તેને સમુદ્રી ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, ચલો, સિસ્મોલોજી. ભૂકંપનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એને સિસ્મોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ભૂકંપના અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે? સિસ્મોલોજી. આ સિસ્મોલોજી શબ્દ ક્યાંથી આવ્યો છે? તો કે સિસ્મોસ, ગ્રીક શબ્દ છે સિસ્મોસ. એ સિસ્મોસ પરથી સિસ્મોલોજી શબ્દ બન્યો છે. અને આ સિસ્મોસનો અર્થ શું થાય છે ગ્રીક ભાષામાં? ભૂકંપ. સિસ્મોગ્રાફ, કે જેના ઉપર આવી રીતે લાઈન બનેલી હોય છે, બરાબર, તો એ સિસ્મોગ્રાફ છે એ શું કરે છે? ભૂકંપની તીવ્રતા દર્શાવે છે અને ઉદ્ભવ કેન્દ્ર વિશે માહિતી આપે છે. ભૂકંપ ક્યાંથી ઉદ્ભવ થયો એનું ઉદ્ભવ કેન્દ્ર વિશે માહિતી આપે છે, એપિસેન્ટર વિશે, અને ભૂકંપની તીવ્રતા વિશે આપણને માહિતી આપે છે. એ સિવાય જોઈએ ભૂકંપ આલેખક કેન્દ્ર, કે આખા આપણા ભારતની અંદર મુંબઈમાં, કોલકાતામાં, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ અને ગુજરાત, આટલી જગ્યાએ ભૂકંપ આલેખક કેન્દ્રો આવેલા છે. ત્યાં શું થાય છે? તો કે ત્યાં સતત ભૂકંપ નોંધતા યંત્રો મૂકેલા હોય છે. તો ત્યાંથી ભૂકંપની માહિતી પ્રાપ્ત થાય છે. તો આપણા ગુજરાતની અંદર 3 જગ્યાએ છે: રાજકોટમાં, વડોદરામાં અને ગાંધીનગરમાં. રાજકોટ, વડોદરા અને ગાંધીનગર આટલાની અંદર આવેલા છે. તો યાદ રાખવું આપણે કે ગુજરાતની અંદર ભૂકંપ આલેખક કેન્દ્રો ક્યાં છે? રાજકોટમાં, વડોદરામાં અને ગાંધીનગરમાં. અમદાવાદમાં નથી. ભૂકંપના તરંગો, વેવ્સની વાત કરીએ આપણે. જુઓ, એના મુખ્યત્વે 3 પ્રકાર છે: પ્રાથમિક, દ્વિતીયક અને પૃષ્ઠીય. સરફેસ વેવ. તો પ્રાથમિક યાની કે પ્રાઇમરી વેવ્સ, એટલે એને પી વેવ્સ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતીય યાની કે સેકન્ડરી વેવ્સ, એટલા માટે એને એસ વેવ તરીકે ઓળખવામાં આવે. અને પૃષ્ઠીય એટલે કે સરફેસ વેવ્સ, બરાબર, એને એલ વેવ્સ અથવા તો એને લવ વેવ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પણ 2 પ્રકાર પડે છે, જોઈ લેજો. તો જુઓ, આ પ્રાઇમરી વેવ્સ છે, પ્રાથમિક તરંગો, એ સૌથી પહેલાં પહોંચે છે એટલા માટે એને પ્રાઇમરી વેવ્સ કહેવાય છે. એના પછી કોણ આવે છે? દ્વિતીયક. અને એના પછી સરફેસ વેવ્સ આવે છે. તો જે સૌથી પહેલાં આવતું હોય એનો વેગ પણ કેવો હોય? સૌથી વધારે. તો યાદ રાખવાનું છે, સૌથી વધારે વેગ કોનો હોય છે? પી વેવ્સનો. એનાથી ઓછો કોનો હોય છે? એનાથી ઓછો હોય છે એસ વેવ્સનો. અને સૌથી ઓછો કોનો હોય છે? એલ વેવ્સનો. બરાબર છે. એ સિવાય હું તમને માહિતી આપું છું. જુઓ, ઓકે, જુઓ, પી વેવ્સ, એસ વેવ અને એલ વેવ્સ. તો સૌથી વધારે વેગ પી વેવ્સનો, એનાથી ઓછો એલ વેવ્સનો, બરાબર. પી, એસ અને એલ. પ્રાઇમરી વેવ, સેકન્ડરી વેવ અને એલ વેવ્સ, લવ વેવ્સ, બરાબર. એ સિવાય આપણે જોઈએ તો સૌપ્રથમ પહોંચે છે, બરાબર, પ્રવાહી અને ઘનમાંથી. પી તરંગો છે, પી વેવ્સ છે, એ ફક્ત શેની અંદરથી? પ્રવાહી અને ઘનમાંથી પસાર થઈ શકે છે. અમુક જગ્યાએ લખ્યું હોય છે ગેસિયસ ફોર્મમાંથી પણ પસાર થઈ શકે છે, બરાબર, પણ ગેસિયસ ફોર્મમાંથી પસાર થવાની એને જરૂર પડતી નથી. તો પી વેવ્સ છે એ બધેથી પસાર થઈ શકે છે. જ્યારે યાદ રાખવાની ખાસ વસ્તુ એસ માટે છે. એસ વેવ છે એ માત્ર ઘનમાંથી પસાર થઈ શકે છે. ભૂલાઈ જાય તો શું રાખવાનું યાદ? એસ વેવ છે તો સોલિડમાંથી પસાર થાય. એસ યાદ રહેશે. એસ વેવ, સોલિડ વેવ્સ. તો એસ વેવ છે એ ફક્ત શેમાંથી પસાર થાય છે? સોલિડમાંથી. માત્ર ઘનમાંથી પસાર થઈ શકે છે, પ્રવાહીમાંથી પસાર થઈ શકતા નથી. જ્યારે પૃષ્ઠી મોજા છે એ પ્રવાહીમાંથી પસાર થઈ શકશે. તો પ્રવાહીમાં ગતિ ઘટી જાય છે. સૌથી વધારે એની ગતિ ક્યાં હોય છે? ઘનમાં હોય છે. પ્રવાહીમાં એની ગતિ ઘટી જાય છે. લંબાત્મક મોજા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એની ગતિ કેટલી હોય છે? 8 થી 14 કિલોમીટર પર સેકન્ડ. પી વેવ્સની ગતિ 8 થી 14 કિલોમીટર પર સેકન્ડ જેટલી ગતિ છે. એની ઘનતા બદલતા વક્રીભવન પામે છે. એટલા જ કારણે આપણે આપણી પૃથ્વી બંધારણ પણ એના લીધે સમજી શકીએ છીએ. એ સિવાય જોઈએ તો 40% ઝડપી હોય છે. એસ વેવ્સ કરતાં કેટલા ઝડપી હોય છે? 40% ઝડપી હોય છે.
એસ વેવની વાત કરીએ તો એ પ્રકાશ તરંગો જેવા છે, બરાબર. પ્રકાશનું લાઇટ વેવ્સ જેવા હોય એવા જ એસ વેવ્સ હોય છે, બરાબર. જ્યારે પી વેવ્સ કોના જેવા હોય? સાઉન્ડ વેવ જેવા, ધ્વનિ તરંગો જેવા હોય છે. ધ્વનિ તરંગો કઈ રીતે આગળ વધે? આગળ ધક્કા મારતા મારતા, બરાબર. આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ એ રીતે વધે. હું હમણાં તમને GIF બતાવું છું એનું, એટલે તમને ખ્યાલ આવશે. તો આ સાઉન્ડ જેવા છે પી વેવ્સ. જ્યારે એસ વેવ્સ કોની જેવા છે? તો કે લાઇટ વેવ જેવા. લાઇટ વેવ કઈ રીતે કરે? આ રીતે ઉપર નીચે, બરાબર. પાણીનું મોજું જે રીતે આપણી તરફ આવતું હોય એ રીતે ગતિ કરશે. તો એસ વેવ છે એ સાઉન્ડ વેવ લાઇટ વેવ જેવા છે, જ્યારે પી વેવ છે એ સાઉન્ડ વેવ જેવા છે. જ્યારે એલ વેવ્સ છે એ કેવા હોય છે? તો કે ડાબી બાજુ જમણી બાજુ એ રીતે ગતિ કરશે, બરાબર. ડાબી બાજુ જમણી બાજુ હું તમને હમણાં બતાવું એટલે તમને ત્યાં ખ્યાલ આવશે. તો લંબાત્મક મોજા આને કહેવાય છે, બરાબર. અને પેલા કાટખૂણે ઉપર નીચે ગતિ કરતા હોય આવી રીતે, બરાબર. આવી રીતે ગતિ કરતા હોય છે, ઉપર નીચે ગતિ કરતા હોય છે, એટલે કે પ્રકાશ તરંગો જેવા છે. અને ઉપમોજા ઓળખવામાં આવે છે તેને, કેમ કે દ્વિતીયક મોજા છે ને, તો ઉપમોજા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એલ વેવ્સની વાત કરીએ તો એની ગતિ માત્ર કેટલી હોય છે? 3 કિલોમીટર પર સેકન્ડ. સૌથી ઓછી ગતિ હોય છે, સૌથી વિનાશી હોય છે, હે ને. લવ વેવ્સ આપણે કહીએ એને, લવ વેવ્સ એટલે સૌથી ઘાતક છે. આ બીજા બંને તો કેવા છે? નિર્દોષ. આ બંનેના કારણે આપણને નુકસાન થતું નથી. આ સૌથી વધારે નુકસાન કોના કારણે થાય છે? લવ વેવ્સના કારણે. કેમ કે ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે પૃથ્વીની સપાટી ઉપર. આ બંને તરંગો પૃથ્વીની સપાટી ઉપર પહોંચે ત્યારે ત્યાં આવીને શું બની જશે? ત્યાં આવીને શું બની જશે? એલ વેવ્સ બની જશે. અને એના કારણે સૌથી વધારે ભયાનક છે, સૌથી વધારે ભયાનક. પ્રવાહીમાંથી પસાર થાય ત્યારે સુનામી જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, અને પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. એટલે કે ડાબી બાજુ જમણી બાજુ એ રીતે ગતિ કરતા. આ રીતે જવાનું હોય તો ડાબી જમણી એ રીતે ગતિ કરશે. ખ્યાલ આવે છે? અને ભૂગર્ભમાંથી પસાર થતા નથી, બરાબર. ભૂગર્ભ કોરની અંદરથી પસાર થઈ શકતા નથી. એ સિવાય આપણે વાત કરીએ ફેક્ટની, તો જુઓ પી અને એસ વેવ છે, પી અને એસ વેવ એ બંને કેવા છે? બોડી વેવ્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. બોડી વેવ્સ તરીકે ઓળખવામાં આવે એટલા માટે પૃથ્વીની આંતરિક રચના જાણવામાં ઉપયોગી છે. પણ એસ વેવ છે એ એલ વેવ છે એ બોડી વેવ્સ નથી. માટે એનાથી આપણે પૃથ્વીની આંતરિક રચના જાણી શકતા નથી. પૃથ્વીની આંતરિક રચના જાણવા માટે કોઈ કામના નથી આ મોજા. જ્યારે પી અને એસ દ્વારા આપણે પૃથ્વીની આંતરિક રચના જાણી શકીએ છીએ. તો આટલું યાદ રાખવાનું છે એ માટે. હવે હું તમને ત્રણેયના મોજા બતાવું. જુઓ આ પી વેવ્સ છે, પી વેવ્સ. તો પી વેવ્સ કઈ રીતે ગતિ કરે છે એ તમારે જોવું હોય તો એના આ ભાગમાં અને આ ભાગમાં નજર કરો એટલે તમને ખ્યાલ આવશે. આગળ પાછળ છે, જોયું તમે? ધ્યાન રાખો, આગળના ભાગમાં પાછળના ભાગમાં ધ્યાન રાખો, અહીંયા ને અહીંયા. તો તમને ખ્યાલ આવે છે કે આગળ પાછળ રીતે ગતિ કરે છે, બરાબર. આ જે બિંદુ આપેલું છે એ આગળ જશે અને પાછળ જશે. તો અહીંયા તમને પાર્ટિકલની મોશન પણ બતાવવામાં આવી છે કે કઈ રીતે ગતિ કરે છે. તો પી વેવ્સ છે એ આગળ પાછળ એ રીતે ગતિ કરીને આગળ વધે છે, આગળ પાછળ વધીને ગતિ કરે છે. એટલા માટે જ આપણે આને શું કહીએ છીએ? સાઉન્ડ વેવ તરીકે, બરાબર. સાઉન્ડ વેવની સમકક્ષ ગણીએ છીએ આપણે. સાઉન્ડ વેવ્સ પણ આ રીતે જ આગળ વધે. જોઈએ આપણે તો જુઓ એસ વેવ્સ. સેકન્ડરી વેવ્સ કઈ રીતે વધે આગળ? તો કે ઉપર નીચે દોલન કરશે, ઉપર નીચે એ રીતે, બરાબર. અહીંયા તમે જો આ પાર્ટિકલને જોઈ શકો છો, એ ઉપર જશે પછી નીચે આવશે, ઉપર જશે નીચે આવશે, એ રીતે ગતિ કરે. આગળનો ભાગ ને પાછળનો ભાગ ઉપર ધ્યાન રાખો તો પણ તમને ખ્યાલ આવે કે ઉપર નીચે વધે છે. પાર્ટિકલ છે એ જે રીતે ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન હોય એની ઉપર નીચે તરફ ગતિ કરે છે. એસ વેવ્સ એ રીતે આગળ વધે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? એને પ્રકાશ તરંગો તરીકે પણ ઓળખી શકીએ. એના જેવા હોય છે, બરાબર. એના જેવા આપણે ગણી શકીએ. એ સિવાય આપણે વાત કરીએ લવ વેવ્સની, તો એ જુઓ કઈ રીતે આગળ વધે છે? ડાબી બાજુ જમણી બાજુ. અહીંયા જો પાર્ટિકલની મોશન બતાવી છે તમને. આમ જશે, આમ આવશે. અહીંયા ડાબી બાજુ જમણી બાજુ, પહેલાં આમ જશે પછી આમ આવશે. ખ્યાલ આવે છે? તો તમે ત્યાં ધ્યાન રાખો. અહીંયા ને અહીંયા જોશો તો પણ ખ્યાલ આવી જશે. દેખાય છે? એ ફક્ત ડાબી બાજુ જમણી બાજુ એ રીતે. સાપ કેમ ચાલતો હોય એ રીતે આગળ વધે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ભૂકંપના કારણો જોઈએ આપણે. તો જુઓ, એક તો જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે ભૂકંપ આવી શકે છે. એ સિવાય ભૂસંતુલનની સ્થિતિ ઉત્પન્ન થાય, આઇસોસ્ટેટિકની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે પણ ભૂકંપ આવી શકે. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણી પાસે શું છે? પામીરના ઉચ્ચ પ્રદેશ, બરાબર. પામીરનો પઠાર આવેલો છે એની નજીક હિન્દકુશ છે, ત્યાં અવારનવાર ભૂકંપ આવતા રહે છે.
શા કારણે? તો કે આ ઉચ્ચ પ્રદેશ ખૂબ જ ઊંચો છે, એના કારણે ત્યાં આઇસોસ્ટેરની સ્થિતિ ઉત્પન્ન થાય છે, માટે ત્યાં અવારનવાર ભૂકંપ આવતા રહે છે. એ સિવાય જોઈએ તો પાણીની વરાળ. પાણીના વરાળના કારણે કેમ? તો કે જમીન છે એની અંદર અમુક જગ્યાએ તિરાડો પડી ગઈ હશે. આ તિરાડો છે એની અંદર શું થશે? ચોમાસા દરમિયાન પાણી અંદર ઉતરશે. પાણી અંદર ઉતરશે પછી શું થશે? તો કે પાણી અંદર ઉતરી ગયા પછી આંતરિક ગરમીના કારણે શું થશે? એની વરાળ બનશે. અને આ વરાળ છે એ શું છે? તો કે પાણી કરતાં 1300 ગણી વધારે જગ્યા રોકે. યાની કે 1 લીટર પાણી હોય તો એ જમીનની અંદર જાય તો એને 1300 લીટર પાણી સમાઈ શકે એટલી જગ્યા જોઈએ. એના કારણે શું થશે? ભૂસંતુલન છે, અંદરની સ્થિતિ છે એ ગડબડ થઈ જશે અને એના કારણે શું થશે? ભૂકંપ આવશે. એના કારણે શું થશે? ભૂકંપ આવશે. તો આ ફેક્ટ યાદ રાખવાનું છે. પાણી છે એ પાણી કરતાં 1300 ગણી વધારે જગ્યા રોકે છે. એ આપણને ખાસ કરીને ભૂમિ નિર્માણની અંદર આ ફેક્ટ કામમાં આવી શકે છે, અથવા તો ક્લાસ 3માં સીધો પ્રશ્ન આવી શકે. સુપર ક્લાસ 3માં કે એમાં ના આવે આ પ્રશ્ન. જીપીએસસી યુપીએસસી વાળા આવું ના પૂછે, પણ હા મેન્સની અંદર લખવામાં કામ આવી શકે. જમીન નિર્માણની અંદર એની અંદર. એ સિવાય જોઈએ તો માનવીની અમુક પ્રવૃત્તિઓ, બરાબર, અણુ વિસ્ફોટ કરે, માઇનિંગ કરે, ઊંડી ખાણો બનાવે તો એના કારણે પણ ભૂકંપ આવી શકે છે. અને સ્તરભંગની પ્રક્રિયા, બરાબર, સ્તરભંગ થશે. આપણે મહાસાગરનું તળિયું ને એનું નિર્માણ થતું છે ત્યારે જોઈશું 2 સ્તર હોય, આ પહેલું ને બીજું. તો એ સ્તરભંગની પ્રક્રિયા નિર્માણ થશે ત્યારે પણ આ રીતે થશે. જેમ કે હિમાલય અને આલ્પ્સ, બરાબર, હિમાલય છે, આલ્પ્સ છે, એ બધી પર્વત શ્રેણીઓ છે એ નવી ગેડ પર્વત શ્રેણીઓ છે. અને આફ્રિકાની ફાટકીણમાં, બરાબર, આફ્રિકાની ફાટકીણ છે એની અંદર પણ સ્તરભંગના કારણે અવારનવાર ભૂકંપ આવે છે. હિમાલયની અને આલ્પ્સની અંદર પણ સ્તરભંગ પ્રક્રિયાના કારણે અવારનવાર ભૂકંપ આવે છે. જ્યારે પામીરનો ઉચ્ચ પ્રદેશ છે ત્યાં ભૂસંતુલનના કારણે અવારનવાર ભૂકંપ આવે છે. આગળ જોઈએ, અગત્યના ભૂકંપ છે જે આવી ગયેલા છે તો એ યાદ રાખીએ. 26 જાન્યુઆરી 2001 બધાને યાદ હોય, બરાબર. 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો હતો તો એ ભુજની અંદર આવ્યો. ભુજની અંદર ભૂકંપ આવ્યો હતો. એની તીવ્રતા કેટલી હતી? 7.9 રિક્ટર સ્કેલ જેટલી એની તીવ્રતા હતી. સવારમાં આવ્યો હતો 26મી જાન્યુઆરીના દિવસે 2001માં. એ સિવાય 1950ની અંદર આવ્યો હતો. અસમમાં આવેલા ભૂકંપને કારણે દિહાંગ અને બ્રહ્મપુત્ર નદીના વહન માર્ગ બદલાયા હતા, બરાબર. દિહંગ અને બ્રહ્મપુત્ર નદી છે એના વહન માર્ગ છે એ બદલાયા છે. આપણે પણ કચ્છની અંદર બદલાયો છે. કઈ નદીમાં બદલાયો છે એ મને કમેન્ટ બોક્સમાં કહેજો. તો બ્રહ્મપુત્ર અને દિહાંગ નદીના વહન માર્ગ બદલાયા હતા 1950માં ભૂકંપ આવ્યો હતો ત્યારે. અને ક્યાં આવેલી છે? આ અસમમાં. ભૂતકાળમાં સિંધુ નદી કચ્છમાં અખાતને લખેલું જ છે. ચલો, ભૂતકાળમાં સિંધુ નદી છે એ કચ્છના અખાતને મળતી હતી, પણ હાલમાં તે પાકિસ્તાનમાં જઈને વહે, કેમ કે વહેણ એનું બદલાઈ ગયું, વહેણ માર્ગ એનો બદલાઈ ગયો. એ સિવાય ઇન્દિરા પોઈન્ટ્સનો મોટો ભાગ છે એ સમુદ્રની અંદર ગરકાવ થઈ ગયો છે ભૂકંપના પછી સુનામીના કારણે, બરાબર. ડિસેમ્બર 2004ની અંદર પણ ભયંકર ભૂકંપ આવ્યો હતો. ઇન્ડોનેશિયાના સુમાત્રા નજીક, અંદમાન અને નિકોબાર તથા તમિલનાડુમાં કોરોમાંડલમાં સુનામીની સ્થિતિ આવી હતી 2004ની અંદર ડિસેમ્બરમાં. તો તમિલનાડુમાં કોરોમાંડલ જે કિનારો છે, દરિયા કિનારો, ત્યાં ભયંકર સુનામીનો સામનો કરવો પડ્યો હતો. અંદમાન અને નિકોબારમાં પણ આવું થયું હતું. એ સિવાય વાત કરીએ તો કોલકાતાની દક્ષિણે બંગાળની ખાડીમાં ન્યુમોર ટાપુની રચના થઈ. તો ભૂકંપના કારણે વિનાશક અસર પણ થાય છે અને સર્જનાત્મક અસર પણ થાય છે, બરાબર. તો અમુક જગ્યાએ આવા ટાપુની રચના પણ થઈ જાય. તો એ ન્યુમોર ટાપુ કોલકાતાની દક્ષિણે બંગાળની ખાડી એની નજીકમાં ન્યુમોર ટાપુની રચના થઈ છે. કોના કારણે? ભૂકંપના કારણે. એની સર્જનાત્મક અસર છે. એ સિવાય વાત કરીએ તો ભૂકંપના માપક્રમ. આપણે ભૂકંપને કઈ રીતે માપી શકીએ? તો એના 2 માપક્રમ છે. રિક્ટર સ્કેલ બધાએ સાંભળ્યો છે, બરાબર. રિક્ટર સ્કેલ, આટલા રિક્ટર સ્કેલ, આટલા રિક્ટર સ્કેલ. તો રિક્ટર સ્કેલ એ ખરેખર શું દર્શાવે છે? એની તીવ્રતા અથવા તો કેટલી એનર્જી રિલીઝ થાય છે, ભૂકંપ દરમિયાન કેટલી એનર્જી રિલીઝ થઈ એનું માપ દર્શાવે છે રિક્ટર સ્કેલ. રિક્ટર સ્કેલ છે એ એરેબિક વેલ્યુ દર્શાવે છે 1 થી 10 સુધી. 1 થી 10 સુધી એરેબિક વેલ્યુ દર્શાવે છે અને ભૂકંપની તીવ્રતા માપે છે. દરેક જગ્યાએ રિક્ટર સ્કેલનું માપ એક સરખું આવશે, બરાબર. એટલે કે અહીંયા જે રિક્ટર સ્કેલ વાપરતા હોઈએ એ દક્ષિણ આફ્રિકામાં જઈને એ જ રિક્ટર સ્કેલ વાપરી શકીએ. એ સિવાયનું બીજું શું છે એનું માપક્રમ? તો કે મર્કાલી સ્કેલ. મર્કાલી સ્કેલ છે એ શું? ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે, એટલે કે કેટલું નુકસાન થયું એ દર્શાવે છે અને એ 1 થી 12 સુધી દર્શાવે છે, બરાબર. 1 થી 12 સુધી રેન્ક આપે છે એ રોમન અંકની અંદર, 1 થી લઈને 12 સુધી, બરાબર. 1 થી લઈને 12 સુધી દર્શાવે છે. આ મર્કાલી સ્કેલ છે એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ.
સપોઝ કે ભારતની અંદર માનો કે 5 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો, તો એનાથી જેટલું નુકસાન ભારતની અંદર થશે એનાથી અનેક ગણું વધારે ક્યાં નુકસાન થશે? નેપાળની અંદર થશે, બરાબર, જાપાનની અંદર થશે. તો ત્યાં મરકાલી સ્કેલનું માપ કેવું હશે? વધારે. જ્યારે ભારતમાં કેવું હશે? ઓછું. તો મરકાલી સ્કેલ છે એ સ્થળ ઉપર આધાર રાખે છે કે ત્યાંનું જમીન બંધારણ કેવું છે. ઓકે, મરકાલી સ્કેલ અને રિક્ટર સ્કેલ. નેક્સ્ટ જોઈએ સંભવિત ભૂકંપ ક્ષેત્ર, કે જ્યાં અવારનવાર ભૂકંપ આવતા રહે છે. એવા 2 બેલ્ટ આવેલા છે, અર્થક્વેક બેલ્ટ. એક પેસિફિક કિનારાનો પટ્ટો આવેલો છે અને આપણે રિંગ ઓફ ફાયર તરીકે પણ ઓળખીએ છીએ. રિંગ ઓફ ફાયર તરીકે ઓળખીએ છીએ કેમ કે આખો જે પટ્ટો આવેલો છે, બરાબર, ઓસ્ટ્રેલિયાથી લઈને અહીંયા આપણે દક્ષિણ આફ્રિકા સુધીની વાત કરીએ તો એની અંદર આવી જશે આખો પટ્ટો. ઇન્ડિયાનો પણ થોડો પોર્શન આવશે, ત્યાં નજીકમાં બધા આવેલા છે, ઇન્ડોનેશિયા વગેરે. તો આ પેસિફિક પટ્ટો આવેલો છે એની અંદર વિશ્વના 68% ભૂકંપ આવે છે. 68% ભૂકંપ માત્ર ક્યાં આવે છે? પેસિફિક બેલ્ટની અંદર, રિંગ ઓફ ફાયરમાં. અને બાકી મધ્ય વિશ્વનો પટ્ટો છે ત્યાં વિશ્વના 21% ભૂકંપ આવે છે. બાકીના અલગ અલગ જગ્યાએ છે. ખ્યાલ આવે છે? વિશ્વના મોટાભાગના ભૂકંપ 68% ભૂકંપ માત્ર ક્યાં? રિંગ ઓફ ફાયરમાં. બાકીના 21% ભૂકંપ છે એ ક્યાં આવે છે? મધ્ય પટ્ટો. અને અન્ય ભૂકંપ છે અલગ અલગ ક્ષેત્રમાં. વાત કરીએ આપણે જ્વાળામુખીની. જ્વાળામુખી છે એના અમુક ટર્મિનોલોજી આપણે સમજવી જોઈએ. જ્વાળામુખી સમજતા પહેલાં તો જો હું તમને એની ટર્મિનોલોજી પહેલાં સમજાવી દઉં. જો આ વોલ્કેનિક ઇરપ્શન થઈ રહ્યું છે, તો વોલ્કેનિક ઇરપ્શનની અંદર એકદમ ઝડપથી લાવારસ બારો આવશે. ધૂળ છે, માટી છે, એ બધું ઉપરની બાજુ જશે અને બાકીનો જે અંદરનો મેગ્મા છે, જમીનની અંદરથી મેગ્મા છે એ ફાટીને શું થશે? તો કે ઉપરના ભાગમાં ફેલાઈ જશે બંને બાજુ અને શું થશે? ટેકરા જેવી રચના બનાવશે. અહીંયા બધી શું થાય છે? મેગ્મા છે એ બહાર આવીને લાવા બની જાય છે અને જામી જાય છે. ઓકે, તો આવી ડોમ જેવી રચના બને છે, ડોમ જેવી રચના નિર્માણ પામે છે. ઓકે, અહીંયા મોટાભાગનું જે જ્વાળામુખ હોય છે એને આપણે કેલ્ડેરા તરીકે ઓળખીએ છીએ, બરાબર. ખૂબ મોટો પહોળો ભાગ થઈ જાય તો એને આપણે કેલ્ડેરા તરીકે ઓળખીશું. એની અંદરની રચના જોવી હોય તો જો આ જ્વાળામુખી છે, તો જમીનની અંદર શું છે? કોઈ જગ્યાએ મેગ્મા ચેમ્બર હશે. શું છે? મેગ્મા ચેમ્બર આવેલી છે, જેમ કે અહીંયા આવેલી છે. આ મેગ્મા ચેમ્બર છે એની અંદર મેગ્મા ભરેલો હશે. જ્યારે આ મેગ્મા ચેમ્બરની અંદર છે લાવારસ બહાર આવવાની કોશિશ કરશે ત્યારે જે મેઇન વેન્ટ હશે, બરાબર, મેઇન વેન્ટ હશે એને જ્વાળાનળી તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ્વાળાનળી બહાર આવશે અને જે સૌથી ઉપરનો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? જ્યાંથી જ્વાળામુખ અથવા તો આપણે એને શું કહીએ છીએ? ક્રેટર. પણ જો આનો આ જ્વાળામુખી છે વારંવાર ફાટશે તો ઉપરનું જે ક્રેટર છે એનો ભાગ કેવો થઈ જશે? ખૂબ જ પહોળો ભાગ થઈ જશે. આ ખૂબ જ પહોળો ભાગ બની જશે તો હવે એને આપણે શું કહીશું? કેલ્ડેરા તરીકે ઓળખીશું. શરૂઆતમાં એને ક્રેટર કહીશું, પણ જો ખૂબ જ પહોળો ભાગ બની જશે તો આપણે એને પછી શું કહીશું? આપણે એને કેલ્ડેરા તરીકે ઓળખીશું. એ સિવાય જોઈએ તો જ્વાળામુખી ફક્ત અહીંથી નીકળતો હોય ત્યારે એક જ જગ્યાએથી નહીં નીકળે. એ કોશિશ કરશે અલગ અલગ જગ્યાએથી નીકળવાની કોશિશ કરશે, બરાબર. તો આ રીતે લાવાનો ફ્લો થયેલો છે. પણ જો એક વસ્તુ અહીંયા ખાસ અગત્યની અમુક વસ્તુ હું તમને સમજાવું કે જો આ રીતે આમ ત્રાસો નીકળશે, બરાબર. આ રીતે ત્રાસો જમીનની અંદર નીકળશે અને જમીનની અંદર જ ઠરી જશે, બરાબર. તો આપણે એને શું કહીશું? સીલ તરીકે ઓળખીશું. આપણે એને શું કહીશું? સીલ કહીશું. જે કેવી હોય છે? હોરિઝોન્ટલ હોય છે અથવા તો ટેબ્યુલર ફોર્મ હોય છે. જોઈ લો, તમે જોઈ શકો છો ટેબ્યુલર ફોર્મ. એને આપણે સીલ તરીકે ઓળખીએ છીએ. અને એ શું તો કે નવા જે અહીંયા લાવારસથી અહીંયા શું થયું છે? નવા ખડકોનું નિર્માણ થયું છે આ ભાગની અંદર, નવા ખડકોનું. અને નીચેના ભાગમાં કેવા હશે? જૂના ખડકો હશે. તો નવા ખડકો, લાવારસથી બનેલા નવા ખડકો અને પહેલેથી ઉપસ્થિત એવા જૂના ખડકો, એ બંનેની વચ્ચે શું બનશે? સીલ બનશે. એ બંનેની વચ્ચે શું બનશે? સીલ બનશે. અને એ કેવી હોય છે? હોરિઝોન્ટલ ટેબ્યુલર ફોર્મમાં હોય છે. એ સિવાય આપણે વાત કરીએ તો ડાઇક શબ્દ સાંભળ્યો છે. તો આ ડાઇક ક્યાં બને છે? તો કે અથવા તો ડાઇક આ રીતે ઊભી હશે, અહીંયા ડાઇક આ રીતે ઊભી હશે અથવા તો ત્રાસી હશે આ રીતે, બરાબર. જે અહીંયા તમે જોઈ શકો છો એ રીતે ડાઇકનું નિર્માણ થશે. આ ડાઇક હોય છે એ ક્યાં હોય છે? તો કે જૂના ખડકો વચ્ચે, બરાબર. અહીંયા જે જૂના ખડકો આ પહેલેથી અસ્તિત્વ ધરાવે છે એની વચ્ચે જ નિર્માણ પામશે. જૂના ખડકો નીચે અથવા તો ત્રાસી હશે અથવા તો સીધી હશે, ક્રોસ અથવા તો વર્ટિકલ હશે અથવા તો ક્રોસ હશે.
ઓકે, અને જૂના ખડકો વચ્ચે બને છે. જો હું તમને બંનેના ફોર્મ બતાવી દઉં તો જુઓ, અહીંયા તમે જે જોઈ શકો છો એ શું છે, આ વર્ટિકલ આપેલી છે, હોરિઝોન્ટલ છે, હોરિઝોન્ટલ ફોર્મમાં આપેલું છે. અને અહીંયા નીચેના ભાગમાં શું છે, નીચેના ભાગમાં અહીંયા જૂના ખડકો છે અને ઉપર આ નવા બનેલા ખડકો છે. આ નવા બનેલા લાવારસના ખડકો છે. તેની વચ્ચે આ તમે જે જોઈ શકો છો એ શું છે, સેલ છે. એ શું છે, સેલ. આમ ટેબ્યુલર ફોર્મમાં અથવા તો વર્ટિકલ ફોર્મમાં છે, એને આપણે સીલ કહીએ છીએ. એ સિવાય જોઈએ તો આ શું છે, તમે જોઈ શકો કે આ બધા જૂના ખડકો જ છે, બરાબર, જૂના સ્તર છે બધા. એની જ વચ્ચે અહીંયા નિર્માણ થયું છે એકદમ વર્ટિકલી. તો આ ડાઇક છે. શું છે, ડાઇક. આને ડાઇક તરીકે ઓળખવામાં આવે છે, ડાઇક. તો સેલ છે, ડાઇક છે, બરાબર. સેલ, ડાઇક, આ શબ્દો વિશે તમને ખબર હોવી જોઈએ. સેલ, ડાઇક. આ સિવાય બીજા શબ્દો તમે સાંભળ્યા હશે, જેમ કે લોકોલિથ, એના લોકોલિથ છે, લેપોલિથ છે. તો આ શબ્દો તમને ખબર હોવા જોઈએ. જો હું તમને સમજાવું, માનો કે જો અહીંયા આવી જઈએ પાછા. અહીંયા માનો કે જ્વાળામુખી નીકળે છે, બરાબર. માનો કે અહીંયાથી જ્વાળામુખી નીકળવાની કોશિશ કરી, પણ એ નીકળીને આવી રીતે ફેલાઈ ગઈ. આવી રીતે એ ફેલાઈ ગઈ, બરાબર. આ રીતે જ્વાળામુખી ફેલાઈ ગઈ. આ લાવા મેગ્મા છે એ આ રીતે ફેલાઈ ગયો, બહાર નીકળી શકે, જામી ગયો. તો એને શું કહેવાય છે, લેપોલિથ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય, લેકોલિથ, સોરી, લેકોલિથ, બરાબર. લેકોલિથ તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે ડોમ શેપમાં બનશે, તો ડોમ શેપ બનશે જમીનની અંદર, તો એને લેકોલિથ તરીકે ઓળખવામાં આવે છે. પણ એનાથી ઉલટું થાય, એટલે કે આ રીતે બને, ડોમ શેપ બને, ઊંધો ડોમ શેપ બનશે. તો હવે એને શું કહીશું આપણે, આ રીતે બનશે. તો હવે આને શું કહીશું, લેપોલિથ તરીકે ઓળખીશું. લેપોલિથ, બરાબર. ઊંધો બનશે, લેપોલિથ. અને લેકોલિથ છે એ બનશે આ રીતે. અને આ રીતે ઊંધો ડોમ બને તો એને આપણે લોપોલિથ કહીશું. શું કહીશું, લેપોલિથ. આ ઊંધો ડોમ શેપ છે એ છે લેપોલિથ, અને આ સીધો ડોમ છે એ છે લેકોલિથ. ઓકે, ચલો. તો આ અમુક ટર્મિનોલોજી જીસીઆરટીમાં નથી આપેલી, જીસીઆરટીમાં. તો એનસીઆરટીમાં આ બધી ટર્મિનોલોજી આપેલી છે, તો એ તમને ખ્યાલ હોવી જોઈએ. ઓકે, હમણાં આપણે જોયું કે ક્રેટર કોને કહેવાય, તો કે જ્વાળામુખ નળી ઉપર જે કટોરા જેવી રચના બને છે, આ રીતે હોય, અને અહીંયાથી જે આ જ્વાળામુખ નળી છે તો અહીંયાથી નીકળશે, તો એને શું કહેવાય છે, ક્રેટર તરીકે ઓળખીએ છીએ. અને આ ક્રેટરમાંથી જો વારંવાર જ્વાળામુખી પ્રસ્ફોટન થાય, વોલ્કેનિક ઇરપ્શન થયા જ કરે, તો એના કારણે જ્વાળામુખ છે પહોળું થઈ જાય છે. એને આપણે શું કહીએ છીએ, કેલ્ડેરા અથવા તો જ્વાળાકુંડ તરીકે ઓળખીએ છીએ. અને ત્યાં જો પછી જ્વાળામુખી પ્રસ્ફોટન થવાનું બંધ થઈ જાય અને પાણી ભરાઈ જાય તો કેલ્ડેરા લેકનું પણ નિર્માણ થાય છે. ઓકે, કોઈ કેલ્ડેરા લેક તમારા ધ્યાનમાં હોય તો કમેન્ટ બોક્સમાં કહેજો કે કઈ જગ્યાએ અને કયા જ્વાળામુખી પર્વત ઉપર કેલ્ડેરા લેક આવેલું છે આપણા ભારતમાં, બરાબર. જ્વાળામુખીના અલગ અલગ પ્રકાર છે. એનું કેટલા સમયે પ્રસ્ફોટન થાય છે એના આધારે તેના અમુક પ્રકાર પાડ્યા છે. 3 પ્રકાર પાડવામાં આવ્યા છે: સક્રિય જ્વાળામુખી, સુપ્ત જ્વાળામુખી અને નિષ્ક્રિય જ્વાળામુખી. તો સક્રિય જ્વાળામુખી, એક્ટિવ વોલ્કેનો કોને કહેવાય, તો કે એક્ટિવ વોલ્કેનો હોય એ સતત ને સતત થતો જ રહેતો હોય અમુક સમયાંતરે, બરાબર. દર 2 વર્ષે, દર 10 વર્ષે, દર 2 દિવસે, બરાબર, દર 1 મહિને, એ રીતે એનો સમય નક્કી નથી હોતો, પણ એ સતત ને સતત શું હોય છે, એની અંદરથી ઇરપ્શન થતું જ રહેતું હોય છે, પ્રસ્ફોટન સતત થતું જ રહેતું હોય છે. તો એવા અમુક છે એ આપણને ધ્યાનમાં હોવા જોઈએ. વિશ્વના પ્રખ્યાત છે જે ઇટલીમાં એટના છે, એટના, બરાબર. ઇટલીમાં એટના છે, ત્યાં છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. ઇટલીની અંદર જે એટના જ્વાળામુખી આવેલો છે, ઇટલીની અંદર એટના જ્વાળામુખી છે એ છેલ્લા 2,500 વર્ષથી સક્રિય છે. અમુક વર્ષે એનું સતત ઇરપ્શન થતું રહે છે. પછી જે સિસિલીની અંદર કોણ છે, સ્ટ્રોમ્બોલી. સિસિલીની અંદર સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી છે એ લિપારી ટાપુ ઉપર છે. એ દર 15 મિનિટે એની અંદરથી પ્રસ્ફોટન થાય છે. દર 15 મિનિટે તેની અંદરથી ઇરપ્શન થતું રહે છે. એ ક્યાં આવેલો છે, તેને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એવો કયો જ્વાળામુખી છે જેને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી તરીકે ઓળખાય છે, સ્ટ્રોમ્બોલી. દીવાદાંડી શા માટે, તો કે દર 15 મિનિટે ત્યાં શું થાય છે, જ્વાળામુખી પ્રસ્ફોટન થતું જ રહે છે, એટલા માટે. સિસિલી, સ્ટ્રોમ્બોલી. વિશ્વનો સૌથી ઊંચો
સક્રિય જ્વાળામુખી છે એ ક્યાં આવેલો છે? દક્ષિણ અમેરિકા. દક્ષિણ અમેરિકામાં વિશ્વનો સૌથી ઊંચામાં ઊંચો સક્રિય જ્વાળામુખી, બરાબર, નિષ્ક્રિય નહીં, સક્રિય જ્વાળામુખી વિશ્વનો સૌથી ઊંચો, અને એ પણ સક્રિય જ્વાળામુખી હોય તો એ છે કોટોપેક્સી. કોટોપેક્સી ક્યાં આવેલો છે? દક્ષિણ અમેરિકાની અંદર. કેટલી ઊંચાઈ આવેલો છે? 6,500 મીટરની ઊંચાઈ, 6.5 કિલોમીટરની ઊંચાઈ આવેલો છે, અને એ સક્રિય છે. અંદમાન દ્વીપ સમૂહની અંદર આવેલો છે બેરન ટાપુ. અંદમાન દ્વીપની અંદર આપણા ભારત માટે યાદ રાખી શકો બેરન ટાપુ. તો ઇટલીની અંદર એટના છે, સિસિલીમાં સ્ટ્રોમ્બોલી છે. એને શું કહેવાય છે? ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી. અને વિશ્વનો સૌથી ઊંચો સક્રિય કયો છે? કોટોપેક્સી, દક્ષિણ અમેરિકાનો. ઓકે, અને આપણો તો બધાને યાદ જ હશે બેરન ટાપુ. એ સિવાય જોઈએ તો સુપ્ત જ્વાળામુખી, એને ડોર્મેન્ટ વોલ્કેનો કહેવાય છે, કેમ કે એ એકવાર પ્રસ્ફોટન થશે પછી શું થશે? તો કે અમુક વર્ષ સુધી પ્રસ્ફોટન થશે જ નહીં, પણ ગમે ત્યારે તેનું પ્રસ્ફોટન થઈ શકે છે એવી સંભાવના હોય, ગમે ત્યારે થાય. આજે પ્રસ્ફોટન થયું, પછી આજથી 50 વર્ષ પછી અચાનક પાછો થશે સક્રિય. તો એવા જ્વાળામુખીને સુપ્ત જ્વાળામુખી, ડોર્મેન્ટ વોલ્કેનો તરીકે ઓળખવામાં આવે છે. તો એવો જ ઇટલીની અંદર આવેલો એક વિસુવિયસ. ઇટલીની અંદર જે વિસુવિયસ આવેલો છે એ કેવો છે? ડોર્મેન્ટ. એ 1931ની અંદર પુનઃ પ્રસ્ફોટન થયું હતું. ઘણા વર્ષો પહેલાં થયું હતું, હજારો વર્ષ પહેલાં એની અંદર પ્રસ્ફોટન થયું હતું. પછી ફરીથી ક્યારે થયું હતું? 1931ની અંદર. અત્યારે પછી નથી થયું, પણ હવે ગમે ત્યારે થઈ શકે છે. તો ઇટલીમાં વિસુવિયસ છે એ કેવો છે? ડોર્મેન્ટ છે. એ સિવાય ઇન્ડોનેશિયાનો છે ક્રાકાટોવા. ઇન્ડોનેશિયાની અંદર ક્રાકાટોવા આવેલો છે. એ સિવાય ચીલીની અંદર એકોન્કાગુઆ આવેલો છે. એકોન્કાગુઆ, બરાબર, નામ થોડા અઘરા લાગી શકે, પણ 2-3 વાર વાંચો. ઇટલી વિસુવિયસ, ઇન્ડોનેશિયા ક્રાકાટોવા, તો યાદ રહી જશે. ચીલીની અંદર એકોન્કાગુઆ, અને જાપાનની અંદર ફુજિયાના. બધાને યાદ હશે જાપાનનો, બરાબર, આ બહુ ફેમસ છે. તો જાપાનની અંદર ફુજિયાના જે છે સુપ્ત જ્વાળામુખી. એ સિવાય આપણે વાત કરીએ તો નિષ્ક્રિય જ્વાળામુખી, એટલે કે એક્સટિંક્ટ, કે એકવાર જ્વાળામુખી ફાટ્યો પછી બીજી વાર હવે ક્યારેય પણ એ ફાટશે નહીં, પૂરું થઈ ગયું. એક જ વાર એનું પ્રસ્ફોટન થાય, બીજી વાર એનું પ્રસ્ફોટન થયું નથી કે ક્યાંય પણ નથી. એવાને કેવા કહેવાય? એક્સટિંક્ટ, કે નિષ્ક્રિય જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. તો આફ્રિકાની અંદર આવેલો છે કિલીમાંજારો, બરાબર. કિલીમાંજારો નામ બધાએ સાંભળ્યું છે. તો આ કિલીમાંજારો છે એ જ્વાળામુખી પર્વત છે. ઓકે, તો કિલીમાંજારો છે એ જ્વાળામુખીમાંથી બનેલો છે. એ સિવાય મ્યાનમારની અંદર પોપા આવેલો છે. પોપા. ઈરાનની અંદર આવેલો છે કોહ સુલતાન, એને ઈરાનનો સુલતાન, કોહ સુલતાન. એ સિવાય બંગાળની ખાડીની અંદર નારકોંડમ, બધાને યાદ હોય, આ શીખવવું ના પડે, બરાબર. આપણે બંગાળની ખાડીમાં નારકોંડમ આવેલો છે, અંદમાનમાં. તો એ પણ કેવો છે? નિષ્ક્રિય છે. એ સિવાય વાત કરીએ અન્ય ફેમસ જ્વાળામુખીઓની, તો જુઓ માઉન્ટ સેન્ટ હેલન્સ અમેરિકાની અંદર આવેલો છે. માઉન્ટ સેન્ટ હેલન્સ ક્યાં આવેલો છે? અમેરિકાની અંદર. એ સિવાય ઊંઝે જાપાનની અંદર આવેલો છે, માઉન્ટ એસોની નજીક. માઉન્ટ એસોની નજીક ઊંઝે જે છે એ માઉન્ટ એસોની નજીક આવેલો છે જાપાનમાં. પર્યટન સ્થળ માટે જાણીતો છે, એટલા માટે અહીંયા લીધો છે. ખૂબ જ અગત્યનો છે પર્યટન સ્થળ માટે. એ સિવાય વાત કરીએ તો જ્વાળામુખી સરોવરની, મેં હમણાં કીધું હતું કેલ્ડેરા લેકનું નિર્માણ થાય. તો એ જ્વાળામુખી સરોવર ક્યાં આવેલો છે? એક તો વિક્ટોરિયા, ઇજિપ્તની અંદર. ને વિક્ટોરિયાની રાણી બધાને ખ્યાલ હોય. તો વિક્ટોરિયા ક્યાં હોય? ઇજિપ્તની અંદર હોય. તો નાઇલ નદીનું ઉદ્ગમ સ્થાન છે, બરાબર. વિક્ટોરિયા છે એની અંદરથી નાઇલ નદી, કે વિશ્વની સૌથી લાંબી નદી, તો એ નાઇલ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? વિક્ટોરિયા તળાવની અંદરથી, સરોવરની. એ શું છે? જ્વાળામુખી સરોવર છે. એ સિવાય મહારાષ્ટ્રમાં આવેલું છે લોનાર, હમણાં મેં કહ્યું હતું તમને. તો એ લોનાર છે એ ક્રેટર લેક છે, કેલ્ડેરા લેક. ગુજરાતની અંદર પાવાગઢ પર દૂધિયું તળાવ આવેલું છે, બરાબર, દૂધિયું તળાવ. તો દૂધિયું તળાવ છે એ પણ જ્વાળામુખી સરોવર છે. એ સિવાય વાત કરીએ તો ગરમ પાણીના ઝરા. ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે? બધાને યાદ હોય, બરાબર. ગુજરાતની અંદર ઉનાઈ છે, તુલસીશ્યામ છે, લસુંદરા છે, ટુવા ટીંબા છે, કાવી છે. ગુજરાતની અંદર આવેલા છે, બરાબર. તુલસીશ્યામ, લસુંદરા, ટુવા ટીંબા આ બધા બહુ ફેમસ છે. ઉનાઈ છે. અને એવું કહેવાય છે કે જે આ પાણીના ઝરા છે એની અંદર ગંધની માત્રા નહીં, ગંધકની આવશે અહીંયા. ગંધ નહીં હો, ગંધક. ગંધકની માત્રા અધિક હોય છે. ગંધક યાની કે કોને કહેવાય એ પણ ખબર હોવી જોઈએ તમને. ગંધક તરીકે કોને ઓળખવામાં આવે છે? સલ્ફરને. સલ્ફરને ગંધક કહેવાય. તો એના પાણીની અંદર ગંધકની માત્રા અધિક હોવાના કારણે ત્વચાના રોગ, બરાબર, ચામડીના રોગ હોય છે એ મટી જાય. એટલા માટે તમને
ખાસ કરીને ટોવા ટીંબા કે લસુંદરા કે તુલસીજામ ગયા હશો તો ત્યાં તમને બહુ જ લોકો વારાફરતી મંદિરને પ્રદક્ષિણા કરતા હોય એ રીતે લોકો એક એક કુંડમાંથી નાતા હોય એવું તમને ખાસ કરીને ટોવા ટીંબામાં જોવા મળશે. ઓકે, તો એમાં ગંધકની માત્રા વધારે હોય છે, જમીનની અંદરથી આવે છે એટલા માટે. એ સિવાય જોઈએ તો વિશ્વના જ્વાળામુખીના મુખ્ય 3 વિસ્તાર આવેલા છે. વિશ્વમાં જ્વાળામુખીના મુખ્ય 3 વિસ્તાર, હમણાં આપણે જે રીતે ભૂકંપના બેલ્ટ જોયા એ રીતે જ્વાળામુખીના પણ મુખ્ય 3 વિસ્તાર આવેલા છે. એમાં પેસિફિક કિનારાનો પટ્ટો જે છે, પેસિફિક બેલ્ટ, એની વાત કરીએ તો એમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે. સૌથી વધારે સક્રિય ક્યાં છે? પેસિફિક. આપણે રિંગ ઓફ ફાયરની વાત કરી હતી, તો આ રિંગ ઓફ ફાયર છે એની અંદર જ સૌથી વધારે જ્વાળામુખી પણ આવેલા છે અને સૌથી વધારે ભૂકંપ પણ ત્યાં જ થાય છે. તો સૌથી વધારે સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલા છે? પેસિફિક બેલ્ટની અંદર. પેસિફિકને રિંગ ઓફ ફાયર તરીકે પણ ઓળખવામાં આવે, હમણાં જ વાત કરી, અને એ જ વિસ્તારની અંદર સૌથી વધારે ભૂકંપ પણ આવે છે. પણ એને પેસિફિક રિંગ ઓફ ફાયર તરીકે કેમ કહેવાય છે? કેમ કે ત્યાં સૌથી વધારે સક્રિય જ્વાળામુખી આવેલા છે એટલા માટે. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં યાદ રાખવાના છે, બરાબર, રોકીઝ અને એન્ડીઝ. ઉત્તર અમેરિકામાં રોકીઝ પર્વત શ્રેણી છે, જ્યારે દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ પર્વત શ્રેણી છે. એ શેની છે? જ્વાળામુખીના કારણે આ જ્વાળામુખી વિસ્તારમાં આવેલી છે બંને પર્વત શ્રેણીઓ. એ સિવાય આપણે વાત કરીએ તો વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત છે, બરાબર. આપણે પહેલાં વાત કરી હતી વિશ્વનો સૌથી ઊંચો પણ કેવો સક્રિય જ્વાળામુખીની વાત કરી હતી. હવે જોઈએ અમેરિકાના ઇક્વાડોરની અંદર કોટોપેક્સી આવેલો છે, બરાબર. ઇક્વાડોરની અંદર બધાને ખબર છે કે ઇક્વાડોર છે એ ક્યાં આવેલું છે? તો કે ઇક્વેટર ઉપર આવેલું છે. ઇક્વાડોર, ઇક્વેટર. ઇક્વેડોર ક્યાં આવેલું છે? ઇક્વેટર ઉપર. પણ ઇક્વેટર ઉપર અસહ્ય ગરમી પડે, તેમ છતાં ઇક્વાડોરની અંદર કેમ ઠંડી પડે છે? કેમ કે એ ખૂબ જ વધારે ઊંચાઈ પર આવેલું છે. તો આપણે યાદ રાખવાનું છે કે વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત કયો છે? જ્વાળામુખી પર્વત કયો છે? અમેરિકાના ઇક્વાડોરની અંદર કોટોપેક્સી. કોટોપેક્સી, બરાબર. મિયોન ફિલિપાઇન્સની અંદર આવેલો છે. ફિલિપિન્સની અંદર મિયોન છે. ફુજિયાના હમણાં વાત કરી જાપાનની અંદર છે. તથા પોપોકેટીપેટલ છે એ મેક્સિકોમાં આવેલો છે. પોપોકેટીપેટલ હમણાં વાત કરી હતી મેક્સિકોની અંદર. ઓકે, એ સિવાય આપણે બીજા બેલ્ટની વાત કરીએ તો એ છે મધ્યભૂમિ ખંડનો પટ્ટો. મધ્યભૂમિ ખંડી પટ્ટો છે એની અંદર કોણ છે? તો કે આલ્પ્સ પર્વત શ્રેણી છે. ઉપરનામાં કઈ હતી? પેસિફિકની અંદર. પેસિફિકની અંદર કઈ હતી? ઉત્તર અને દક્ષિણની અંદર એન્ડીઝ પર્વત શ્રેણીની વાત કરી હતી આપણે. તો હવે મધ્યની અંદર કોણ છે? આલ્પ્સ પર્વત શ્રેણી છે અને હિમાલય પર્વત શ્રેણી, બરાબર. આલ્પ્સ પર્વત શૃંખલા છે, હિમાલય પર્વત શૃંખલા છે, એ મધ્યભૂમિ ખંડી પટ્ટામાં આવેલ છે. એ સિવાય આઇસલેન્ડથી સ્કોટલેન્ડ થઈને આફ્રિકાના કેમરૂન સુધી, આઇસલેન્ડ આવેલું છે ત્યાંથી સ્કોટલેન્ડ, ને સ્કોટલેન્ડ થઈથી આફ્રિકાના કેમરૂન સુધીનો પટ્ટો છે એને શું કહેવાય છે? મધ્યભૂમિ ખંડી પટ્ટા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ તમે જોતા હો ત્યારે બાજુમાં મેપ લઈને બેસવું. વિશ્વનો મેપ હોય તો તમને તરત ખ્યાલ આવી જાય કે આ જગ્યાએ આઇસલેન્ડ આવેલું છે, ત્યાંથી વળાંક એટલે શું આવશે? સ્કોટલેન્ડ. ને ત્યાંથી લઈને કેમરૂન સુધી ફરો ત્યાં સુધી આવેલો શું આવેલો છે? મધ્યભૂમિ ખંડી પટ્ટો આવેલો છે. હિમાલયમાં એક પણ સક્રિય જ્વાળામુખી નથી. આ ફેક્ટ પણ યાદ રાખવું. હિમાલય ભલે પર્વત શ્રેણી જ્વાળામુખીની શ્રેણીમાં આવેલું હોય પણ ત્યાં એક પણ સક્રિય જ્વાળામુખી જોવા મળતા નથી. બંગાળની ખાડીમાં બેરન ટાપુ છે, હમણાં જ વાત કરી આપણે, બરાબર. અને નારકોન્ડમ ટાપુ છે. બંગાળની ખાડીમાં બેરન અને નારકોન્ડમ એ ક્યાં આવે છે? મધ્ય પટ્ટામાં આવે છે. એ સિવાય વાત કરીએ તો કોહ સુલતાન છે ઈરાનની અંદર, ઈરાનના સુલતાન કોહ સુલતાન. અરારત તુર્કીની અંદર અરારત જ્વાળામુખી આવેલો છે. કિલીમાંજારો ક્યાં આવેલો છે? આફ્રિકામાં, હમણાં વાત કરી હતી આપણે. માઉન્ટ પોપા મ્યાનમારની અંદર આવેલો છે, માઉન્ટ પોપા. એ સિવાય વાત, આ બધા ક્યાં હતા? મધ્ય પટ્ટામાં. હવે વાત કરીએ તો એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો. એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો છે એની અંદર દક્ષિણ એટલાન્ટિક ટાપુઓ છે એ બધા ક્યાં આવશે? એટલાન્ટિક મહાસાગરના પટ્ટામાં. એ સિવાય એજોર્જ જ્વાળામુખી, બરાબર, આ પણ ઘણો ફેમસ છે. તો એજોર્જ જ્વાળામુખી છે એ પણ ક્યાં આવેલું છે? એટલાન્ટિક મહાસાગર પટ્ટામાં આવેલું છે. એ સિવાય સેન્ટ હેલિના, હે ને, સેન્ટ હેલિના જ્વાળામુખી પણ ક્યાં આવેલું છે? એટલાન્ટિક મહાસાગર પટ્ટામાં. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ. ચેપ્ટર 5 ની અંદર આપણે ભૂમિખંડો વિશે વાત કરીશું.